અમદાવાદમાં પ્રથમ પેડેસ્ટ્રીયન ટ્રાફિક સિગ્નલ શરૂ થયું। સીજી રોડ પર પાયલટ પ્રોજેક્ટનો અમલ કરવામાં આવ્યો છે। મ્યુનિસિપલ માર્કેટ પાસે સિગ્નલ કાર્યરત કરાયું। રાહદારીઓની સુરક્ષા માટે આ નવી પહેલ કરવામાં આવી રહી છે। એસ્ટેટ અને ટ્રાફિક વિભાગ દ્વારા સંયુક્ત પ્રયાસ। બટન દબાવતા વાહનો માટે રેડ સિગ્નલ થશે। રાહદારીઓને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરવાની સુવિધા। સફળતા બાદ અન્ય વિસ્તારોમાં પણ આ સુવિધાનો અમલ કરવામાં આવી શકે। સારી વ્યવસ્થા કહેવાય। જો આ રીતે જો હવે ટ્રાફિકવાળા જગ્યામાં અને સીજી રોડવાળા જેવા વિસ્તારમાં મ્યુનિસિપલ માર્કેટની સામે જે સોલિડ ટ્રાફિક હોય છે ત્યાં જો આવી ઝેબ્રા ક્રોસિંગની વ્યવસ્થા બટનવાળી મૂકી છે ફોરેનની વ્યવસ્થા જેવી, તો એ સારી વાત છે। પણ પબ્લિકમાં એ વસ્તુની બી અવેરનેસ આવી જોઈએ અને જે વાહન ચલાવે છે વાહનોમાં બી એ વાતની અવેરનેસ હોવી જોઈએ કે ભાઈ આ ઝેબ્રા ક્રોસિંગ છે તો ગ્રીન સિગ્નલ છે, રેડ સિગ્નલ છે, તો આપણે ઊભું રહેવું પછી જવું। આ બધી અવેરનેસ પ્રજામાં બી લાવવાની જરૂર છે। રાહદારી તરીકે અકસ્માતનો ભય જે રહે છે એનાથી કેટલી રાહત? એનાથી ઘણી રાહત થશે। અકસ્માતનો ભય રહે છે એનામાંથી ઘણી રાહત થશે અને ઘણો વ્યવસ્થા સારી થશે। સ્માર્ટ સિટી અમદાવાદ હવે સ્માર્ટનેસ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે હવે નવતર પ્રયોગ ફરી એક વધુ પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે, જે પહેલી વખત આને હશે કે જે ટ્રાફિક સિગ્નલ ઉપર રાહદારીઓ માટે રાહત રહેશે કે અહીંયા જે વોકિંગ કરવું હશે તો તેમના માટે પણ એક વિશેષ પ્રકારનું સિગ્નલ છે જે સીજી રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસની બહાર લગાવવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો કે જે રીતે વેઇટ અને વોક આ બંનેના પુશ બટન છે જે અહીંયા દર્શાવવામાં આવ્યા છે, જેમાં આ જ પ્રકારે વેઇટ કરવાનો રહેશે। જ્યાં વાહન ચાલકો હશે તો અટકી શકે છે તે પ્રકારની અહીંયા રાહદારીઓ સરળતાથી અહીંયાથી પસાર થઈ શકે અને સાથે જ વોકિંગ ડિસ્ટન્સનો જે સમય છે જે પૂરો થશે અને તેમાં રાહત મળશે। એટલે કે નવતર પ્રયાસ છે જે કરવામાં આવ્યો છે, જેને લઈને સૌ કોઈ સારી આશા જે રાખી રહ્યા છે। વાહન ચાલકોથી લઈને સૌ કોઈને એક અકસ્માત જે થતો હોય તો રાહદારીઓને અટકાવી શકા માટે તે માટેનો નવતર પ્રયાસ છે જે કરવામાં આવ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।